હા જોજો, અટાણે ઘણી વાર આપણે ટીવી જોતા હોય ને એવા કાર્યક્રમ જામ્યા હોય અને વચમાં જાહેરાત એવી લોહી પીએ. હા, એમાંય જો મેચ હાલતી હોય એમાંય વચમાં જાહેરાત આવે ને તો મોટા થઈ જાય ગભી જેવા. પણ મિત્રો, જાહેરાતનો વિરોધ હું નથી કરતો, કારણ કે ઈ જાહેરાતથી તો ટીવી હાલે, નહીં તો ટીવીના ડબલાય બંધ થઈ ગયો. હા, છોકરાઓને જાહેરાત નથી ગમતી, ટીવીના કાર્યક્રમો ગમે છે. પણ એક બીજી વાત ઈ છે, જેમ છોકરાઓને ટીવીમાં જાહેરાત નથી ગમતી ને એમ જુવાન છોકરાઓને અટાણે મા બાપે નથી ગમતા. પણ ઈ નથી ખબર મા બાપે કાળી મજૂરી કરીને છોકરાઓને મોટા કર્યા. હા, ઈ જેથી છોકરાઓના મગજમાં આવી જાય ને તેથી છોકરાએ મા બાપને વાલ કરતા શીખી જાય. હા, મા બાપને જે માણસ રાજી કરી દે ને એના ઉપર 33 કરોડ દેવી દેવતા રાજી થઈ જાય. પણ અટાણે તો ક્રિકેટનો જમાનો. હમણાં 2 જણા ભેગા થઈ ગયા હતા. એક જણો કે મોટા, મારા દાદા એવા બધા ખેલાડી હતા, ક્રિકેટ રમવામાં એટલા બધા હોશિયાર હતા, એક વાર ઈ દડાને હોય ઝાટકીની ફટકો માર્યો અને દડો આકાશમાં ચડી ગયો, હજી સુધી હેઠો નથી આવ્યો. હા, ત્યાં તો બીજો બોલ્યો, ઈ કે મારા દાદા એવા જ સારા ખેલાડી, કોઈ દિવસ આઉટ થાય જ નહીં, પણ એક વાર એવું બન્યું, કોણ જાણે, ભગવાન જાણે ક્યાંથી